નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજની કહાનીમાં આપણે જાણીશું કે વૃદ્ધાવસ્થામાં કેવા મા બાપના ભાગ્યમાં સંતાનોનું સુખ નથી હોતું, એટલે કે કેવા મા બાપની વૃદ્ધાવસ્થા દુઃખદાયી હોય છે। વૃદ્ધાવસ્થા દરમિયાન દુઃખ ના ભોગવવું પડે અને સંતાનો પ્રેમથી તેમની સંભાળ રાખે તે માટે દરેક માતા પિતા અને વૃદ્ધાવસ્થામાં પહોંચેલા દરેક વડીલો આ વિડીયોને ખાસ જુએ। આ વિડીયો ખૂબ જ સમજવા લાયક છે। તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો, અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો કહાની શરૂ કરીએ। વૃદ્ધાવસ્થામાં કોના ભાગ્યમાં સંતાનોનું સુખ નથી હોતું? આ 4 વાતો વૃદ્ધાવસ્થામાં ખૂબ જ કામમાં આવશે, ધ્યાનથી સાંભળજો। કહેવાય છે કે દરેક વ્યક્તિના જીવનમાં વૃદ્ધાવસ્થાનું આગમન જરૂર થાય છે, ભલે તમે ધનવાન હોય કે ગરીબ, બુદ્ધિશાળી હોય કે મૂર્ખ, સુંદર હોય કે કદરૂપા, કમજોર હોય કે તાકાતવર, વૃદ્ધાવસ્થા ક્યારેય દયા નથી લાવતી। આ સત્ય છે, અને એ પણ સત્ય છે કે વૃદ્ધાવસ્થા જ્યારે આવે છે ત્યારે વ્યક્તિની નજર મંદ પડવાની સાથે સાથે બુદ્ધિ પણ મંદ પડી જાય છે, જેના કારણે તેમનામાં ચીડિયાપણું આવી જાય છે। એવામાં ઘરમાં ક્લેશ અને ઝઘડાઓ થવાની સંભાવના વધી જાય છે। તેવી પરિસ્થિતિમાં પુત્રો અને તેમની વહુઓ મા બાપની સંભાળ રાખવાની છોડી દે છે। એક બાજુ બીમારીથી ઘેરાયેલું તે વૃદ્ધ શરીર, અને ઉપરથી વહુ અને તેમનો દીકરો તેમને સાથ ના આપે, ત્યારે વૃદ્ધાવસ્થા વધારે દુઃખદાયી બની જાય છે। હવે પ્રશ્ન એ છે કે વૃદ્ધાવસ્થામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેનાથી વૃદ્ધાવસ્થામાં બીજા કોઈ પણ પ્રકારની તકલીફો કે દુઃખ ના આવે। તો ચાલો મિત્રો, આ કહાનીના માધ્યમથી આપણે સમજીએ કે વૃદ્ધાવસ્થામાં કોના ભાગ્યમાં સંતાનોનું સુખ નથી હોતું। ઘણા સમય પહેલાંની વાત છે। એક નગરમાં એક ધનવાન માણસ રહેતો હતો। તેનો ઘણો મોટો વ્યવસાય હતો। દેશ વિદેશમાં વેપાર કરીને જ્યારે તેણે ઘણું બધું ધન કમાઈ લીધું, ત્યારે એક દિવસે તેના માતા પિતાએ પોતાના પુત્રને કહ્યું, દીકરા, ધન તો તે ઘણું બધું કમાઈ લીધું, હવે તું લગ્ન કરીને તારા ગૃહસ્થ જીવનને પણ આગળ વધાર। અમે પણ હવે ઘરડા થઈ ગયા છીએ। મરતા પહેલાં પુત્ર અને પૌત્રોનું સુખ ભોગવી લઈએ તો જીવનની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય। ઘરમાં જ્યારે વહુ આવી જશે ત્યારે અમને પણ શાંતિ મળશે। મિત્રો, એક વાત જાણી લો કે આ સંસારનો એક નિયમ છે, કોઈ પણ પ્રકારનું સુખ આપણને ત્યાં સુધી સુખ લાગે છે જ્યાં સુધી તે સુખ આપણાથી દૂર છે। તેને પ્રાપ્ત કર્યા બાદ તે સુખ આપણને દુઃખરૂપ લાગવા લાગે છે। દૂરથી જોવા પર રણ પ્રદેશમાં રેતી પણ પાણીની જેમ દેખાય છે। કોઈ તરસ્યો માણસ જે પાણીની તલાશમાં ભટકી રહ્યો હોય તે તેને પાણી સમજીને ખૂબ જ ખુશ થાય છે, પરંતુ જ્યારે નજીક જાય છે ત્યારે રેતીને જોઈને તે દુઃખી થઈ જાય છે। એવા જ આ સંસારના દુઃખ છે। દૂર છે ત્યાં સુધી સુખ છે, પરંતુ જ્યારે નજીક આવી જાય ત્યારે તો દુઃખ બની જાય છે। મા બાપ પણ જ્યારે પોતાના દીકરાનું લગ્ન થાય છે ત્યારે ખૂબ જ ખુશ થાય છે। તેમની આંખોમાં ઘણા બધા સપનાઓ હોય છે કે ઘરમાં જ્યારે વહુ આવશે તો અમને પણ સુખ અને શાંતિ મળશે, પરંતુ વહુના આવ્યા બાદ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ બધું જ બદલાતું જાય છે। જે વિચાર્યું હોય છે તેનાથી ઊંધું જ થઈ જાય છે। જે વહુને લઈને, જે પુત્રને લઈને મનમાં સુખની કલ્પના કરી હતી, આજે તેનાથી જ દુઃખ મળી રહ્યું છે। હવે પોતાના આ દુર્ભાગ્યને લઈને ચિંતામાં રહે છે। સમજમાં નથી આવતું કે વહુ અને દીકરામાં ખામી છે કે મારામાં ખામી છે। જે સાસુ વહુના આવવા પર ખુશી મનાવી રહ્યા હતા, પોતાના ફળિયા અને ગામમાં વહુના વખાણ કરતા થાકતા નહોતા, 2-4 વર્ષ બાદ તે જ સાસુ તેમની વહુની પાડોશમાં અને ગામમાં જઈને બુરાઈ કરવા લાગે છે। એવું શું થઈ ગયું કે જેમાં પહેલાં સુખ નજર આવી રહ્યું હતું અને હવે તેમાં દુઃખ દેખાવા લાગ્યું? આ જ વાતને આપણે સારી રીતે સમજવાની છે। મિત્રો, બીજી બાજુ તે વૃદ્ધ મા બાપે પોતાના દીકરા પર લગ્ન કરવા માટે દબાણ કર્યું। દીકરાએ કહ્યું કે પિતાજી, તમારી ખુશી માટે હું લગ્ન તો કરી લઈશ, પરંતુ મને લાગે છે કે લગ્ન કરીને હું કોઈ મુસીબતમાં ના પડી જાઉં, કેમ કે લોકો કહે છે કે લગ્ન કર્યા બાદ જવાબદારીઓ વધી જાય છે, ખર્ચા વધી જાય છે, આઝાદી ખતમ થઈ જાય છે, આવનારી દીકરી આપણા પર બોજ ના બની જાય। ત્યારે માતા પિતાએ કહ્યું કે દીકરા, તું કેવી વાત કરું છું? લગ્ન એ મનુષ્યની જરૂરિયાત છે। લગ્ન બાદ સંતાનની ઉત્પત્તિ થાય છે, સંતાનથી જ વંશ આગળ વધે છે।
પુત્રથી જ પિતાનો મોક્ષ થાય છે. પત્ની મનુષ્યના જીવનની સંગીની હોય છે. દુઃખ અને સુખના સમયમાં એ પોતાના પતિનો સાથ નથી છોડતી. જીવનમાં જ્યારે જ્યારે મુસીબતો આવે છે ત્યારે પત્ની જ પુરુષની હિંમત બને છે. તેને ઘણાએ ખોટા રસ્તાઓ પર ચાલવાથી રોકે છે. તેના આવવાથી ઘરમાં સુખ સગવડ થવા લાગે છે. ઘર સંપૂર્ણ રીતે ઘર ત્યારે જ બને છે જ્યારે ઘરમાં સ્ત્રીનું આગમન થાય છે. માતા પિતાના ઘણું સમજાવ્યા બાદ દીકરો લગ્ન કરવા માટે રાજી થઈ ગયો. મા બાપે એક સુંદર અને સંસ્કારી દીકરી જોઈને તેની સાથે તેનું લગ્ન કરાવી દીધું. સુંદર અને સંસ્કારી પત્નીને પ્રાપ્ત કરીને દીકરો પણ ઘણો ખુશ થયો અને તેના માતા પિતા પણ ઘણા બધા પ્રસન્ન રહેવા લાગ્યા. હવે તો ખૂબ જ આનંદથી તેઓ જીવન પસાર કરવા લાગ્યા. તે વહુ પોતાના પતિની સાથે તેની સાસુ અને સસરાનું પણ ખૂબ જ ધ્યાન રાખતી હતી. તેમને સમયસર ભોજન પણ આપી દેતી હતી. તેમને કોઈ પણ પ્રકારની તકલીફ નહોતી પડવા દેતી. ધીમે ધીમે સમય બદલવા લાગ્યો. સમયની સાથે સાથે તે દીકરાના માતા પિતા પણ વૃદ્ધ થવા લાગ્યા. શરીર વધારે અને વધારે કમજોર થવા લાગ્યું. તેમનામાં થોડું ચીડિયાપણું આવી ગયું. ઘરડા થવાના કારણે તે આખો દિવસ અલગ અલગ પ્રકારની વાતો કરવા લાગ્યા. જ્યારે કોઈ કામ કહેતા ત્યારે એવું લાગતું કે જાણે તે કોઈ ગાળ બોલી રહ્યા હોય. તેમનું આવું વર્તન દીકરાની વહુને પસંદ નહોતું આવતું. તે પોતાની સાસુ અને સસરાના આ સ્વભાવથી પરેશાન થવા લાગી હતી. જ્યારે તે સામે જવાબ આપતી ત્યારે ઘરમાં ઝઘડો થઈ જતો. સાંજે જ્યારે તેનો પતિ ઘરે આવતો તો તે તેના પતિને બધી વાત જણાવી દેતી કે તમારા માતા પિતા કોઈને કોઈ વાતને લઈને મારી સાથે ઝઘડો કર્યા કરે છે. જો આવું જ ચાલ્યા કર્યું તો હું કોઈ દિવસે ઘર છોડીને જતી રહીશ. મારાથી હવે તેમની વાતો સહન નથી થતી. પત્નીની વાત સાંભળીને દીકરો તેના માતા પિતાને સમજાવે છે કે તમે બંને તમારી વહુ સાથે આવો વ્યવહાર કેમ કરો છો. માતા પિતાએ કહ્યું કે દીકરા, તારી પત્ની જ અમારી સાથે વગર કારણે ઝઘડા કરે છે. અમે કંઈક કામની વાત કરીએ તો તે સાંભળતી જ નથી. 1-2 કલાક પછી તે અમારી વાત સાંભળે છે. દીકરો જ્યારે પોતાના મા બાપની વાત સાંભળતો ત્યારે તે તેની પત્ની પર આરોપ લગાવતા અને જ્યારે તે પોતાની પત્નીની વાત સાંભળતો તો તેના મા બાપની ભૂલો દેખાડતી હતી. તે દીકરો ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. આખરે કોને ભૂલ કાઢે, કોને સમજાવે. રોજના ઝઘડાઓથી તેની પત્ની પણ કંટાળી ગઈ હતી. થોડા દિવસો સુધી તો તે પોતાના સાસુ અને સસરાના આ વર્તનને સહન કરતી રહી. પરંતુ જ્યારે તેનાથી આ સહન ન થયું ત્યારે તે ઉદાસ થઈને તેના માતા પિતાના ઘરે પિયરમાં ચાલી ગઈ. જ્યારે પિયરમાં પોતાની દીકરીને પિતાજીએ જોઈ કે તે પોતાના સાસરેથી એકલી આવી છે ત્યારે પિતાજી સમજી ગયા કે જરૂર મારી દીકરી પોતાની સાસરીમાં લડાઈ ઝઘડો કરીને આવી હશે. તેમણે તેને પૂછ્યું કે દીકરી, શું વાત છે? તું જમાઈની સાથે કેમ નથી આવી? એકલા આવવાનું શું કારણ છે? ત્યારે દીકરીએ બધી જ વાત પોતાના માતા પિતાને જણાવી અને કહ્યું કે પિતાજી, હવે મેં નિર્ણય કરી લીધો છે કે મારા વૃદ્ધ સાસુ અને સસરા તે ઘરમાં રહેશે ત્યાં સુધી હું મારી સાસરીમાં નહીં જઉં. રોજના ઝઘડાઓથી મારું જીવન નર્ક સમાન બની ગયું છે. ત્યાં રહીને મને ગૂંગળામણ થાય છે. હું ના જીવી શકું છું કે ના મરી શકું છું. એટલા માટે હું મારી સાસરીમાં હવે નહીં જઉં. દીકરીની વાત સાંભળ્યા પછી તેના માતા પિતાએ કહ્યું કે દીકરી, તું આવી ગઈ છું તો કંઈ વાંધો નહીં. આ તારું જ ઘર છે. તું અહીં આરામથી રહી શકે છે. પરંતુ અમે જાણીએ છીએ કે કોઈ પણ દીકરી પોતાના પિતાના ઘરે વધારે સમય ના રહી શકે. જ્યાં સુધી દીકરીનું લગ્ન ના થઈ જાય ત્યાં સુધી જ માતા પિતાનું ઘર એ તેનું ઘર હોય છે. પરંતુ જ્યારે તેના લગ્ન થઈ જાય છે ત્યારે સાસરી જ તેનું સાચું ઘર બને છે. એટલા માટે અમે તને એ જ કહીશું કે જે પણ થાય, દુઃખ અને તકલીફને સહન કરીને પણ તારે તારી સાસરીમાં જ રહેવું જોઈએ. દરેક મનુષ્યના જીવનમાં આવું તો ચાલ્યા જ કરે છે. આપણે તેનાથી ગભરાવવું જોઈએ નહીં. તું તારી સાસુ અને સસરાથી પરેશાન થઈને અહીં આવી છું તો દીકરી, મારી એક વાત ધ્યાનથી સાંભળ. તારા સાસુ સસરા વૃદ્ધ થઈ ગયા છે. સમયની સાથે સાથે તેમની વિચારવાની શક્તિ પણ ઘટી ગઈ હશે. તો તારે પણ તેમની વાતોને સહન કરવી જોઈએ. વૃદ્ધ લોકો કંઈ પણ કહી શકે છે. તેમની વાતો પર તારે ધ્યાન આપવું જોઈએ નહીં. દીકરી કહેવા લાગી, પિતાજી, તમારી વાતોથી હું સહેમત છું, પરંતુ હું ક્યાં સુધી સહન કરું? સહન કરવાની પણ એક હદ હોય છે. એ લોકો મારી પાસે સમયસર ભોજન માંગે, કોઈ કામ માટે કહે અને જો હું તે ના કરું તો તે મારી ભૂલ છે. હું તેમના બધા જ કામ સમયસર કરું છું. તે છતાં પણ તે મને ખરી ખોટી સંભળાવે છે. મને અલગ અલગ પ્રકારના ટોણા મારીને હેરાન કરે છે. એટલું જ નહીં,
મારા વિશે પાડોશના લોકોને જુદા જુદા પ્રકારની વાતો પણ કરે છે અને લોકોને કહે છે કે અમારા ઘરમાં જે વહુ આવી છે તેનું ચારિત્ર્ય સારું નથી. અમારો દીકરો આટલું બધું કમાય છે તે છતાં પણ અમારી વહુ અમને કાંઈ પણ ખાવા માટે આપતી નથી. આ પ્રકારની વાતો તે ગામના લોકોને કરે છે અને હંમેશા મારી બનાવેલી રસોઈમાં કંઈ ને કંઈ ખામી કાઢ્યા કરે છે. લોકોને કહે છે કે અમારી વહુને તો ભોજન બનાવતા જ નથી આવડતું. તે અમને સમયસર ભોજન નથી આપતી, એટલા માટે અમે બંને સમય કરતાં વહેલા ઘરડા થઈ ગયા છીએ અને તેમની આ વાતોનો ગામના લોકો પણ વિશ્વાસ કરી લે છે. હવે એવામાં તમે જણાવો કે હું તેમને ભોજન કેમ ન આપું? હું તેમને શું કામ મારવાની હતી? જ્યારે પિતાજી પોતાની દીકરીની વાતો સાંભળે છે ત્યારે તેમને પોતાની દીકરીની વાતો સાંભળીને ખૂબ જ દુઃખ થાય છે અને તેમની દીકરીને કહે છે કે દીકરી, તું ચિંતા ના કરીશ. આ વિષયમાં હું તારી સાસરીમાં જઈને તારા સાસુ સસરા અને તારા પતિ સાથે વાત કરીશ અને તેમને પૂછીશ કે આખરે તે લોકો તારી સાથે આવો વ્યવહાર કેમ કરે છે. મિત્રો, બીજા દિવસે દીકરીના માતા પિતા તેમની દીકરીને લઈને તેની સાસરીમાં જાય છે. સાસરીમાં જઈને તેમને તેમના જમાઈ નથી મળતા, પરંતુ સાસુ અને સસરા ઘરે જ હતા. દીકરીના માતા પિતા આ વાતને દીકરીના સાસુ સસરાની સામે મૂકે છે, પરંતુ તે લોકો ઘરડા થઈ ગયા હતા. તેમની અંદર સમજણ નામની કોઈ વસ્તુ નહોતી બચી. ઉલટાનું તે બંને દીકરીના માતા પિતા સાથે જ ઝઘડવા લાગ્યા. દીકરીના માતા પિતાએ ઘણું સમજાવ્યા, પરંતુ કોઈ પણ સમાધાન ન મળ્યું. જ્યારે વાતચીતથી કોઈ સમાધાન ન મળ્યું ત્યારે દીકરીના માતા પિતા પોતાની દીકરીને લઈને ઉદાસ મનથી પાછા પોતાના ઘરે આવી ગયા. જ્યારે તે પાછા આવી રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં એક સંત મળ્યા, જેમના હાથમાં એક કમંડળ હતું. તેમની સફેદ અને લાંબી દાઢી હતી. જ્યારે દીકરીના માતા પિતા તે સંત પાસે પહોંચે છે ત્યારે તેમને ખબર પડે છે કે તે સંત મહાત્મા ખૂબ જ પહોંચેલા છે અને સિદ્ધ સંત છે. દીકરીના માતા પિતાએ તે મહાત્માને પ્રણામ કર્યા અને તેમના ચરણોમાં બેસી ગયા. જ્યારે તે મહાત્માએ પૂછ્યું કે દીકરા, તારી શું પરેશાની છે? ત્યારે દીકરીના પિતા કહેવા લાગ્યા કે મહાત્માજી, હું ઘણી બધી મૂંઝવણમાં ફસાયેલો છું. મને કાંઈ પણ સમજમાં નથી આવી રહ્યું કે મારે શું કરવું જોઈએ. ત્યારે સાધુ મહાત્મા કહે છે કે હે બચ્ચા, તને જે કાંઈ પણ તકલીફ હોય તે મને સ્પષ્ટ રીતે જણાવ. હું તારી આ પરેશાનીનું જરૂરથી કોઈને કોઈ સમાધાન કરી દઈશ. ત્યારે દીકરીના પિતા કહે છે કે હે ગુરુદેવ, થોડા સમય પહેલાં મેં મારી દીકરીના લગ્ન આ ગામમાં કર્યા હતા. તે લોકો ઘણા બધા ધનવાન છે. જે દીકરા સાથે અમે અમારી દીકરીના લગ્ન કર્યા હતા તે દીકરો તો સારો છે, પરંતુ તેના માતા પિતાનો સ્વભાવ ઠીક નથી. એ વૃદ્ધ થઈ ગયા છે અને વૃદ્ધ થવાના કારણે દરરોજ મારી દીકરીને પરેશાન કરે છે. મારી દીકરી વિશે ગામના લોકોની સામે ખોટી ખોટી વાતો કર્યા કરે છે, જેના કારણે મારી દીકરી પોતાની સાસરીમાંથી મારા ઘરે પાછી આવી ગઈ છે અને મારી સાથે રહેવાની તેણે હઠ પકડી છે. હવે તમે જણાવો કે આવી પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ? દીકરીના પિતાની વાત સાંભળીને તે મહાત્મા કહેવા લાગ્યા કે પુત્ર, જો આવી વાત છે તો તમે મને એ લોકો પાસે લઈ જાઓ. હું તેમને કંઈક ઉપદેશ આપીશ, તેમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. હું તેમને થોડી વાતો જણાવીશ અને કદાચ તે મારી જણાવેલી વાતોને સમજી જશે અને તેને પોતાના જીવનમાં ઉતારી દેશે તો તમારી દીકરી હંમેશા માટે ખુશ રહેશે. તે લોકો ક્યારેય પણ તમારી દીકરી સાથે લડાઈ ઝઘડો નહીં કરે. તેઓ પોતે પણ ખુશ રહેશે અને તમારી દીકરી પણ ખુશ રહેશે. ત્યારબાદ દીકરીના માતા પિતાએ તે મહાત્માને પોતાની સાથે લઈ લીધા અને તેમની દીકરીના સાસરીમાં પહોંચી ગયા. દીકરીના માતા પિતાને તે સાધુ મહાત્માએ દરવાજા પર ઊભા રહેવા માટે કહ્યું અને તેઓ સ્વયં ઘરની અંદર જતા રહ્યા. ઘરની અંદર તે દીકરીના સાસુ અને સસરા બેઠા હતા. બીજી બાજુ જ્યારે દીકરીના સાસુ અને સસરાએ તે સાધુ મહાત્માને જોયા તો તે બંને ઊભા થઈ ગયા અને તે સાધુ મહારાજને બેસવા માટે આસન આપ્યું. ત્યારબાદ તે દીકરીના સાસુ સસરાએ તે મહાત્માને જમવા માટે પૂછ્યું. ત્યારે તે મહાત્માએ કહ્યું કે હું તમારા ઘરે પેટ ભરીને ભોજન કરીશ, પરંતુ તેના પહેલાં તમારે મારું એક કામ કરવું પડશે. સાધુ મહાત્માની વાત સાંભળીને તે બંને વૃદ્ધ સાસુ સસરા કહેવા લાગ્યા, તમારી બધી જ વાતો અમે માનવા તૈયાર છીએ, પહેલાં તમે ભોજન કરી લો. ત્યારે મહાત્માજીએ કહ્યું કે ના, પહેલાં તમે મારી વાતો ધ્યાનથી સાંભળો, ત્યારબાદ જ તમે તમારા ઘરનું ભોજન મને જમાડજો. મિત્રો, ત્યારબાદ સાધુ મહાત્મા કહેવા લાગ્યા કે મેં સાંભળ્યું છે કે તમે બંને ઘરડા થઈ ગયા છો અને ઘરડા હોવાના કારણે
લોકો તમને હેરાન કરે છે. તમારા ઘરમાં તમારી વહુ પણ તમને ખૂબ જ હેરાન કરે છે. તે મહાત્માની વાત સાંભળીને તે વૃદ્ધ પતિ પત્ની કહેવા લાગ્યા કે હે ગુરુદેવ, તમે સાચું જ સાંભળ્યું છે. અમે બંને તો ઘરડા થઈ ગયા છીએ અને અમારી વહુ અમારી કદર નથી કરતી. એ હંમેશા અમને હેરાન કરતી રહે છે. તેને ખબર નથી કે જેમ આજે અમે ઘરડા થયા છીએ એવી જ રીતે એક સમયે તે પણ ઘરડી થવાની જ છે. અને આ બધું જાણવા છતાં પણ તે અમને બંનેને ખૂબ જ હેરાન કરે છે. ત્યારે તે મહાત્મા કહે છે કે તમે ચિંતા ના કરો, હું તમારી બધી જ પરેશાનીઓને દૂર કરી દઈશ, પરંતુ તેના માટે તમારે મારી કેટલીક વાતો માનવી પડશે. જો તમે મારી આ વાતો માની લીધી અને તેને તમારા જીવનમાં ઉતારી લીધી તો પછી જોજો તમારા દિવસો કેટલા સુખથી પસાર થાય છે. હું તમને તમારા સુખમય જીવન માટે આ વાતો જણાવી રહ્યો છું, જેને તમે તમારા જીવનમાં ઉતારીને ખુશ રહી શકશો અને ક્યારેય પણ તમારો દીકરો અને વહુ તમને હેરાન નહીં કરે. આટલું કહ્યા બાદ તે મહાત્માજીએ તે વૃદ્ધ સાસુ સસરાને ઉપદેશ આપવાનો શરૂ કર્યો. તેમણે સૌથી પહેલાં એ વાત જણાવી કે તમારે હંમેશા મારી આ વાતને ધ્યાનમાં રાખવી પડશે. તમારે બોલતા સમયે પોતાની વાતો પર ધ્યાન આપવું, પોતાની વાણી પર ધ્યાન આપવું, કેમ કે તમારી વાણીમાં એટલી બધી શક્તિ છે કે તમે તમારી વાણીથી કોઈપણ વ્યક્તિનું દિલ જીતી શકો છો અને તમે તમારી વાણીથી કોઈપણ વ્યક્તિને દુઃખી પણ કરી શકો છો. એટલા માટે તમારે તમારી વાણી પર ધ્યાન આપવું પડશે. માની લો કે તમે મારી સાથે વાત કરી રહ્યા છો અને તમારી વાત કરવાની રીત સાચી નથી, તો હું તમારાથી નારાજ થઈને જતો રહીશ. હું તમારી સાથે વાત નહીં કરી શકું. હું તમને એ જણાવવા માગું છું કે તમે તમારી વાતોને સમજી વિચારીને બોલો અને તમે તમારી વાણીમાં મીઠાશ લાવો. કેમ કે વિદ્વાન લોકો કહે છે કે જે વાણીમાં મીઠાશ નથી હોતી તે વાણી ઝેર સમાન હોય છે. જો તમને લાગે છે કે તમારી વાણી ઝેર ઓકે છે તો બોલવાથી વધારે સારું એ છે કે તમે મૌન રહો. અને કોઈ પણ વાત બોલો તો તે બોલતા પહેલાં તેના પર વિચાર કરવો જોઈએ કે જે કંઈ પણ હું બોલી રહ્યો છું તે સામેવાળી વ્યક્તિને કેવું લાગશે, તેને નુકસાન તો નહીં પહોંચાડે ને? મારી આ વાતોથી સામેવાળાને શું ફાયદો થશે? આ બધું વિચારીને જ આપણે પોતાની વાતો બીજાની સામે મૂકવી જોઈએ. હું જાણું છું કે જ્યારે વ્યક્તિ વૃદ્ધ થઈ જાય છે ત્યારે તેના શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ આવી જાય છે. તેને લાગે છે કે હું જે કંઈ પણ કહું છું તે સાચું જ કહું છું, પરંતુ સામેવાળાને તેની વાતોથી હંમેશા દુઃખ જ પહોંચે છે. એટલા માટે જ્યારે પણ બોલો ત્યારે સમજી વિચારીને બોલો. તે બંને વૃદ્ધ દંપતીએ મહાત્માની આ વાતોને સાંભળી અને કહેવા લાગ્યા કે ઠીક છે, આજથી અમે તમારી આ વાતોનું પાલન કરીશું અને જ્યારે પણ કોઈ વાત બોલીશું ત્યારે સમજી વિચારીને બોલીશું. ત્યારબાદ તે મહાત્મા બીજી વાત જણાવે છે અને બીજી વાત એ છે કે આપણે કોઈ પણ વસ્તુ માંગવી હોય તો યોગ્ય સમયે માંગવી જોઈએ. આપણે સામેવાળી વ્યક્તિના સમય અને પરિસ્થિતિને સમજીને ચાલવું જોઈએ. માની લો કે કદાચ તમને ભૂખ લાગી છે અને તે સમયે તમારી વહુ રસોઈ બનાવી રહી છે. જો તે સમયે તમે ભોજન માંગ્યું તો તે ભોજન ક્યાંથી લાવીને આપશે? કેમ કે તે સમયે તો ભોજન બન્યું જ નથી. આ બાજુ તમે બૂમો પાડતા રહેશો તો સામે તમારી વહુને પણ ગુસ્સો આવશે અને તમને પણ સમયસર ભોજન નહીં મળી શકે. ત્યારબાદ બંનેના વચ્ચે ઝઘડો થશે. તો આપણે એ વિચારીને કોઈ પણ વસ્તુ માગવી જોઈએ કે જ્યારે આપણે માંગી રહ્યા હોય ત્યારે તે વસ્તુ ઉપલબ્ધ હશે કે નહીં, કે પછી સામેવાળો વ્યક્તિ તે વસ્તુ આપણને આપવા માટે તૈયાર છે કે નહીં. હવે માની લો કે તમારી વહુ સ્નાન કરી રહી છે. તે સમયે તમે કોઈ વસ્તુને માંગશો તો તે અવસ્થામાં તમારી વહુ તમારા દ્વારા માંગેલી વસ્તુને નહીં આપી શકે અને કદાચ તે સ્નાન કર્યા બાદ તમને તે વસ્તુ પહોંચાડશે તો તમને ખૂબ જ ખોટું લાગશે કે જ્યારે મેં માગ્યું ત્યારે મને ના આપ્યું, આટલી મોડી આવી છે, હવે તો તે મારી વાતોને અવગણે છે. આ બધી જ વાતો વિચારીને તમને ગુસ્સો આવશે અને ઘરમાં તકરાર થવાની શરૂ થશે, ઝઘડા થવાના શરૂ થઈ જશે. તમારે એ સમજવું પડશે કે ઘડપણ અને જવાનીમાં ઘણું બધું અંતર હોય છે. જવાનીમાં આપણે બીજા માટે કમાઈએ છીએ, એટલા માટે બીજા લોકો પર પણ આપણો અધિકાર હોય છે. જવાનીમાં આપણે પોતાની જાતમાં હોઈએ છીએ, આપણે સામર્થ્યવાન હોઈએ છીએ. જવાનીમાં આપણે જે વસ્તુ ઈચ્છીએ તે પામી શકીએ છીએ, પરંતુ વૃદ્ધાવસ્થામાં આપણને બીજાના સહારાની જરૂર પડે છે. બીજો વ્યક્તિ પહેલાં પોતાનું કામ કરશે અને ત્યારબાદ જ તમારું સાંભળશે. અને જો કોઈ વ્યક્તિ તેના કામમાં વ્યસ્ત હશે ત્યારે તે તેનું કામ પૂરું કર્યા બાદ જ
તમને તમારી વસ્તુ લાવીને આપશે. એટલા માટે બીજી વાત એ છે કે હંમેશા તમારે ધીરજ રાખવી પડશે. ઘણીવાર એવું પણ બને કે તમારી વહુ કોઈ કામથી બહાર ગઈ હોય કે પછી ઘરમાં ના હોય, ત્યારે તમે કોઈ વસ્તુ માગી રહ્યા છો અને તમારો અવાજ તેના કાન સુધી નથી પહોંચી રહ્યો. એવામાં તમારી વહુ તમને તે વસ્તુ નહીં આપી શકે. ઘણીવાર તેની તબિયત પણ ખરાબ હોય અને તબિયત ખરાબ હોવાના કારણે તમે જે વસ્તુ માગી હશે તે સમયસર તમને નહીં આપી શકે. એવામાં તમારે કોઈ પણ વાતને લઈને નારાજ થવું જોઈએ નહીં. અને પછી તમે કહેશો કે તમારી વહુ તમારી કોઈ પણ વાતને સાંભળતી નથી, તો તે કેવી રીતે સાંભળે? બીમાર વ્યક્તિ એકદમથી કોઈ પણ કામ ન કરી શકે. એટલા માટે તમારે સમય અને પરિસ્થિતિને સમજવી જોઈએ કે અમે ક્યારે અને કઈ વસ્તુ માગી રહ્યા છીએ, અને જેની પાસે માગી રહ્યા છીએ તે વ્યક્તિ એ વસ્તુ આપવાની સ્થિતિમાં છે કે નહીં. તે મહાત્માજીની બીજી વાત તે વૃદ્ધ દંપતીએ ખૂબ જ ધ્યાનથી સાંભળી અને કહ્યું કે મહારાજ, આજથી અમે આ વાતનું પણ ધ્યાન રાખીશું. અમે જ્યારે પણ કોઈ વસ્તુ માંગીશું ત્યારે અમે પહેલાં જોઈશું કે અમારી વહુ તે વસ્તુ આપવાની પરિસ્થિતિમાં છે કે નહીં, અને ત્યાર પછી જ માંગીશું. ત્યારબાદ તે મહાત્મા કહે છે કે હવે હું તમને ત્રીજી વાત જણાવું છું. કેટલીક વાર એવું બને કે ભોજનમાં કોઈ વસ્તુ ઓછી પડી જાય. ઘણીવાર ભોજન તમારી રુચિ મુજબનું ન પણ બને, તો તે સમયે ભોજન ખરાબ બનવા પર તમારી વહુ સાથે ઝઘડો ન કરવો જોઈએ. માની લો કે તમારી વહુ ભોજન બનાવી રહી છે અને તેનું ધ્યાન કંઈક બીજી તરફ જતું રહ્યું. એવામાં ભોજન બનાવતી વખતે મીઠું વધારે કે ઓછું પડી શકે છે, મરચું વધારે કે ઓછું પડી શકે છે, રોટલી બળી પણ શકે છે, અને તમારી વહુએ તે જ ભોજન તમને પીરસી દીધું અને ત્યારબાદ તમે તે ભોજનને ચાખ્યું અને ભોજન ચાખ્યા પછી તમે મોઢું ચઢાવી દો અને કહો કે ભોજનમાં તો સ્વાદ જ નથી. અલગ અલગ પ્રકારની ખામી કાઢવા માંડો કે ભોજનમાં મીઠું ઓછું છે, મરચું વધારે છે, શાક બરાબર નથી બન્યું, દાળ બરાબર નથી બની. તો આનાથી તમારા કહેલા શબ્દોથી તમારી વહુને ખૂબ જ દુઃખ થશે. તેને તે પોતાનું અપમાન સમજશે. તમારા શબ્દો તેને ઠેસ પહોંચાડશે. ભૂલો તો દરેક વ્યક્તિથી થાય છે. જ્યારે તમે લોકો યુવાન હતા ત્યારે ભોજન બનાવતી વખતે તમારાથી પણ ભૂલ થઈ જશે. તો તમારા માતા પિતાએ તમારી સાથે આવો વ્યવહાર કર્યો હતો? માની લો કે તમારા માતા પિતાએ તમારી સાથે આવો વ્યવહાર કર્યો હોય તો તે સમયે તમને કેવું લાગ્યું હશે? એટલા માટે આપણે બીજાના કામમાં ભૂલો શોધવાથી બચવું જોઈએ. ભલે ને તે કોઈ સ્ત્રી હોય કે પુરુષ, ભૂલો તો દરેક વ્યક્તિથી થાય છે. ભોજન બનાવતી વખતે થોડી ઘણી ભૂલો તો થઈ જાય છે, તો તેને આપણે સહન કરી લેવી જોઈએ અને ત્યારબાદ પોતાની વહુને કહેવું જોઈએ કે દીકરી, આજે ભોજનમાં આ વસ્તુ ઓછી છે, આગળથી આ વાતનું તમે ધ્યાન રાખજો. જો તમે આ વાત પ્રેમથી તેને સમજાવશો તો તે એ વાતને ધ્યાનથી સાંભળશે અને ફરીથી તે ભૂલ ના થાય તેનું ધ્યાન રાખશે. અને તમારા આ શબ્દોથી તેને દુઃખ પણ નહીં થાય. તે વિચારશે કે મારા સાસુ અને સસરા ખૂબ જ સારા છે, તે કોઈ પણ વાત હોય તો અમને પ્રેમથી સમજાવે છે. અને દરરોજ જો તમે તેણે બનાવેલા ભોજનમાં ભૂલો જ શોધતા રહેશો અને તેને કહેશો કે આ વસ્તુ ઓછી છે કે પેલી વસ્તુઓ ઓછી છે, તેનાથી તેને ઘણી બધી તકલીફ થશે. એટલા માટે હંમેશા આ વાતોથી બચવું જોઈએ. તમારા આવું કરવાથી હંમેશા ઘરમાં ઝઘડા જ થતા રહેશે. અને કોઈક વાર રસોઈ બગડી પણ જાય તો તમારે ચૂપચાપ સહન કરી લેવું જોઈએ અને ત્યારબાદ પ્રેમથી વહુને સમજાવવી જોઈએ. વહુ તમારી વાતનું ખોટું પણ નહીં લગાડે અને આગળ જતાં તે વાતનું ધ્યાન પણ રાખશે. તે મહાત્માજીની આ ત્રીજી વાત સાંભળીને તે વૃદ્ધ દંપતી કહેવા લાગ્યા કે હે મહાત્મા, અમે તમારી ત્રીજી વાત પણ સમજી ચૂક્યા છીએ. આગળથી અમે આ વાતનું પણ ધ્યાન રાખીશું. ત્યારે મહાત્માજી તે બંનેને ચોથી વાત જણાવે છે. અને ચોથી વાત એ છે કે આપણે ક્યારેય પણ આપણા પરિવારની જે હાલત છે તેના વિશે બીજા લોકોને જણાવવું જોઈએ નહીં. માની લો કે તમારા પરિવારમાં પૈસાની તંગી છે, તમારા પરિવારમાં લડાઈ ઝઘડા થતા રહે છે, કોઈ વાતને લઈને ઝઘડો થઈ ગયો, તમારી વહુ સારા સ્વભાવની નથી કે પછી તે સારું ભોજન નથી બનાવતી, તે તમારું કહેલું માનતી નથી કે પછી ઘર પરિવારમાં કોઈ બીજા પ્રકારની સમસ્યા છે અને તમે તે સમસ્યાને બીજા લોકોને જણાવો, તો તમારું આવું કરવું બિલકુલ યોગ્ય નથી. કેમ કે જ્યારે બહારના લોકોને તમે તમારા ઘરની વાતો જણાવો છો ત્યારે તે લોકો દેખાડો કરવા માટે તમારી સામે સહાનુભૂતિ બતાવશે, પરંતુ તમારા ગયા બાદ તમારા પીઠ પાછળ તમારી મજાક ઉડાવશે
અને તે જ લોકો તે વાતને મસાલેદાર બનાવીને તમારા દીકરા અને વહુને જણાવશે. તેનાથી તમારા ઘરમાં વધારે ઝઘડા ઊભા થઈ જશે અને હંમેશા આવું કરવાથી તમે તમારા વહુ અને દીકરાની નજરોમાંથી પડી જશો. એટલા માટે બીજા લોકોને તમારા ઘરની સમસ્યા ક્યારેય પણ જણાવવી જોઈએ નહીં. તેનાથી તમારા ઘરમાં સમસ્યાઓ વધશે, ઓછી નહીં થાય. તમારી વહુ અને તમારો દીકરો સમાજની વચ્ચે ઊભા રહેવાને લાયક નહીં રહે. કદાચ તે સમાજની વચ્ચે ઊભા રહેશે કે કોઈ પંચાયતમાં ઊભા રહેશે અને તે પોતાની વાત મૂકશે ત્યારે ત્યાં ઊભેલા લોકો તેને મોં પર જ કહી દેશે કે તારી પત્ની તારા માતા પિતા સાથે આવું કરે છે અને તું અહીં અમને ઉપદેશ આપવા માટે આવ્યો છે. એટલા માટે ત્યાં તમારા દીકરાનું સન્માન નહીં હોય. એ લોકો તમારા દીકરાને ખરું ખોટું સંભળાવશે કે વૃદ્ધાવસ્થામાં તમે લોકો તમારા માતા પિતાને હેરાન કરો છો. પહેલાં તમારા ઘરની સમસ્યા હલ કરો, ત્યારબાદ જ બીજાની બાબતોમાં પડજો. એટલા માટે હંમેશા ધ્યાન રાખો કે પોતાના ઘરની વાત ક્યારેય પણ બહારના લોકોને ના જણાવવી જોઈએ. કેટલીક વાર તમારા ઘરનો ઝઘડો બીજાના કાનો સુધી પહોંચી જાય છે, બહારના લોકોને જાણ થઈ જાય છે. ત્યારે તે લોકો આ વસ્તુનો ફાયદો ઉઠાવીને તમને નુકસાન પહોંચાડે છે, તમારા જ ઘરને બરબાદ કરી દે છે. મહાત્માજીની આ ચોથી વાત તે વૃદ્ધ દંપતી સારી રીતે સમજી ગયા અને તેઓ કહેવા લાગ્યા કે મહાત્માજી, તમારી આ ચોથી વાતનું પણ અમે ખૂબ જ સારી રીતે અમારા જીવનમાં પાલન કરીશું. અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. અમે લોકો અમારા ઘરના વિશે, અમારી સંપત્તિ વિશે, પુત્ર અને પુત્રવધૂના વિશે બધી જ વાતો અમારા ગામમાં અને પાડોશીઓને જણાવી દઈએ છીએ. અમારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે. અમે આ ઠીક નથી કર્યું. ઘણીવાર ગુસ્સામાં આવીને અમે અમારા ગામના લોકોને એ વાત કરી કે અમારી વહુનું ચરિત્ર ઠીક નથી, અમારા ઘરની હાલત ઠીક નથી. અમે લોકો ખૂબ જ પરેશાન રહીએ છીએ. અમને ક્યારેય પણ અમારી વહુ સમયસર ભોજન નથી આપતી. અમારી વહુ સહેજ પણ સંસ્કારી નથી. આ વાતોને તો અમે આખા ગામમાં ફેલાવી દીધી છે. ત્યારે મહાત્માજી બોલ્યા કે તમારી આ જ વાતો તમારા દુઃખનું કારણ છે. જો તમે તમારા ઘરની વાતોને આખા ગામમાં ફેલાવી દેશો તો એક દિવસે તમારા જીવનમાં એવી પરિસ્થિતિ નિર્માણ પામશે જેના કારણે તમારે દુઃખી રહેવું પડશે. એટલા માટે મારું કહેલું માનજો કે આજ પછી ક્યારેય પણ તમારી ઘરની વાતોને બીજા લોકોને જણાવશો નહીં અને જે વાતો મેં તમને જણાવી છે તે વાતોનું તમે તમારા જીવનમાં પાલન કરજો. આ વાતો તમારી વૃદ્ધાવસ્થામાં ખૂબ જ કામમાં આવશે. જે વ્યક્તિ આ 4 વાતોને પોતાના જીવનમાં અપનાવે છે તો તેના જીવનમાં ક્યારેય પણ કોઈ દુઃખ કે તકલીફ નથી આવતી. તે હંમેશા પોતાના જીવનમાં ખુશ રહે છે. તેના ઘરમાં હંમેશા સુખ અને શાંતિ બની રહે છે. તેના પરિવારમાં કોઈ પણ આફત નથી આવતી. તેમના દીકરો અને વહુ પોતાના સાસુ અને સસરા અને માતા પિતાની ખૂબ જ સંભાળ રાખે છે, તેમની ઇજ્જત કરે છે, તેમના સુખ દુઃખનો ખ્યાલ રાખે છે. આ રીતે સાધુ મહાત્માએ આ 4 વાતો તે વૃદ્ધ દંપતીને જણાવી. તે બંને કહેવા લાગ્યા, મહાત્માજી, તમારી આ 4 વાતોને અમે હંમેશા યાદ રાખીશું અને તેનું પાલન કરીશું. હવે તો તમે ભોજન ગ્રહણ કરો. ત્યારે મહાત્માજી કહે છે, હજુ મારી વાત પૂરી નથી થઈ. મારી વાતો ત્યારે જ પૂરી થશે જ્યારે તમારો દીકરો અને વહુ મારી સામે હશે, કેમ કે તેમને પણ મારે થોડો ઉપદેશ આપવાનો છે. થોડી વાતો મારે તેમને પણ જણાવવાની છે, કેમ કે ક્યારેય પણ તાળી એક હાથે નથી વાગતી. પહેલાં તમે તમારા દીકરા અને વહુને બોલાવો, ત્યારબાદ જ હું ભોજન ગ્રહણ કરીશ. ત્યાર પછી તે વૃદ્ધ દંપતી તેમના દીકરાને અને વહુને બોલાવે છે. ત્યારબાદ તે દીકરો અને વહુ મહાત્માજીને પ્રણામ કરે છે અને તેમની સામે બેસી જાય છે અને તેમની વાતો સાંભળવા લાગે છે. ત્યારે તે મહાત્માજી કહે છે, તમે લોકો પણ થોડી વાતો સાંભળી લો, જે તમારા જીવનમાં ઘણી કામમાં આવશે. આટલું કહીને તે સાધુ મહાત્મા એ બંને પતિ પત્નીને જણાવતા કહે છે કે દીકરી, ધ્યાન રાખજે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે યુવાન હોય છે ત્યારે તેની અંદર ઘણા પ્રકારની શક્તિઓ હોય છે. તે હંમેશા દોડતો રહે છે, ખેલકૂદ કરતો રહે છે અને કોઈ પણ પ્રકારના અસંભવ કાર્યને પણ પૂરું કરી શકે છે. તે વ્યક્તિ તે સમયે ખૂબ જ બુદ્ધિશાળી હોય છે, પરંતુ તેણે યાદ રાખવું જોઈએ, જો તેના ઘરમાં કોઈ વૃદ્ધ માતા પિતા છે અને તેમણે કંઈક કહ્યું કે પછી તેમણે તેને કોઈ એવી વાત કહી દીધી છે કે જેને લઈને તેને સાંભળીને તમને ખોટું લાગી ગયું હોય, ત્યારે યુવાન સંતાનોએ સમજવું જોઈએ કે હવે આ માતા પિતા વૃદ્ધ થઈ ગયા છે અને વૃદ્ધ થવાના કારણે તેમને જીભ લપસી જાય છે. યુવાનીની સરખામણીમાં વૃદ્ધાવસ્થામાં
દિમાગ થોડું ઓછું ચાલે છે. તેમને પોતાને ખબર નથી હોતી કે તેઓ શું બોલી રહ્યા છે અને શું બોલવું જોઈએ. તેમની આ વાતોને સાંભળીને ક્યારેય પણ ચિંતા ન કરવી જોઈએ અને એ વિચારવું જોઈએ કે તે વૃદ્ધ લોકો છે અને કાંઈ પણ બોલી શકે છે. તેમની વાતો પર જે વ્યક્તિ ધ્યાન આપે છે તે હંમેશા પરેશાન રહે છે અને તેની પત્ની પણ પરેશાન રહે છે. તેના પરિવારવાળા પણ પરેશાન રહે છે, કેમ કે વૃદ્ધાવસ્થામાં કોઈ પણ માણસ ગમે તે વાત બોલી શકે છે અને ક્યાંય પણ આવી અને જઈ શકે છે. તેમને ખુદને ખબર નથી હોતી કે તેઓ શું બોલી રહ્યા છે અને શું કરી રહ્યા છે. બીજી વાત, માની લો કે તમારા માતા પિતાએ કદાચ તમને મારી દીધું અને કદાચ તમને દુઃખ પહોંચે તેવી વાત કહી દીધી હોય અને વગર કારણે તમારી સાથે ઝઘડો કરવા લાગે કે પછી તમારી પત્નીને કોઈ વાત કહી દે કે ભોજન ઠીક નથી બન્યું, ત્યારે તમારે લોકોએ જવાબ નથી આપવાનો. તેમની વાતોને ધ્યાનથી સાંભળવી જોઈએ. તમારે વિચારવું જોઈએ કે મારી જ કોઈ ભૂલના કારણે ભોજન બનાવવામાં કંઈક ઓછું રહી ગયું હશે, માટે પહેલાં આપણે તે ભૂલને સુધારવી જોઈએ અને જો કદાચ ભોજન બનાવવામાં કોઈ ખામી નથી રહી તો ચૂપચાપ તેમની વાતોને સહન કરી લેવી જોઈએ, કેમ કે વૃદ્ધાવસ્થામાં તે કાંઈ પણ કહી શકે છે અને એવું પણ નથી કે તેઓ ઘડપણમાં હંમેશા ખોટી જ વાત કરશે. કદાચ તમે લોકો કોઈ ખોટું કામ કરશો તો તે જરૂર તમને રોકશે, કેમ કે તમારાથી વધારે તેમણે જીવન જીવી લીધું છે. તેમની પાસે તમારાથી વધારે જીવન જીવવાનો અનુભવ છે. તેમને વધારે ખબર છે કે કયું કાર્ય તમારા હિતમાં છે અને કયું તમારા હિતમાં નથી. કદાચ જો તમે કોઈ ખોટું કાર્ય કરી રહ્યા છો તો તે લોકો તેમના અનુભવથી તમને તે કાર્ય કરતા રોકી શકે છે. ત્યારે તમારે તેમની વાતોનું ખોટું ના લગાડવું જોઈએ, પરંતુ તમારે તેમની વાતોને અવગણી દેવાની છે, કેમ કે તે તમને તેમના અનુભવના આધારે તે વાત કરી રહ્યા હોય છે. તેમને ખબર છે કે શું કરવાથી તમને ફાયદો થશે અને શું કરવાથી તમને નુકસાન જશે. તમારી દુર્દશા ના થાય એટલા માટે એ તમને ના પાડે છે. દીકરાઓએ પણ વિચારવું જોઈએ કે કોઈના માતા પિતા વૃદ્ધાવસ્થામાં કંઈ પણ બોલી શકે છે. આપણે તેમની વાતોનું ખોટું ના લગાડવું જોઈએ, કેમ કે ઘરડા માણસની બુદ્ધિ અને નાના બાળકની બુદ્ધિમાં વધારે અંતર નથી હોતું. કદાચ તે આપણી સાથે ઝઘડો કરે, ગાળો બોલે તો આપણે સહન કરી લેવું જોઈએ. તેમની સાથે ઝઘડો ના કરવો જોઈએ. જો આપણે તેમની સાથે ઝઘડીશું તો આપણા જીવનમાં મુશ્કેલીઓ વધતી જશે. ઘણીવાર જ્યારે માતા પિતા વૃદ્ધ થઈ જાય છે અને તેમની જીભ વધારે ચાલવા લાગે છે તો તેમનાથી કંટાળીને તેમનો પુત્ર અને વહુ વિચારવા લાગે છે કે જો આ ઘરમાં રહેશે તો આ જ રીતે બબડ્યા કરશે. તેમને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા જોઈએ. ધ્યાન રાખજો, જો તમે આવું કરશો તો તમે એ પણ વિચારજો કે ભવિષ્યમાં જ્યારે તમે વૃદ્ધ થશો અને તમારા દીકરા હશે ત્યારે તમારા સંતાનો તમારી સાથે એવો જ વ્યવહાર કરશે જેવો તમે તમારા માતા પિતા સાથે કરી રહ્યા છો. આપણને પોતાના માતા પિતાના દ્વારા ભલે ગમે તેટલી મુશ્કેલીઓ પડે એ છતાં પણ આપણે હંમેશા તેમનું ધ્યાન રાખવું જોઈએ. જે વ્યક્તિ પોતાના વૃદ્ધ મા બાપનો ખ્યાલ નથી રાખતા તે હંમેશા દુઃખી રહે છે. અને એક વાત ધ્યાનથી સાંભળી લો, કદાચ તમારા માતા પિતાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, તમારા માતા પિતાએ કોઈને ગાળ આપી હોય કે તમારાથી સંતાડીને કોઈને પૈસા આપ્યા હોય કે પછી તેમનાથી એટલી બધી મોટી ભૂલ થઈ ગઈ હોય જે ન થવી જોઈએ, ત્યારે એવું ના થવું જોઈએ કે તમે તમારા માતા પિતાને ગમે તેમ બોલવા લાગો. તેનાથી વિરુદ્ધ તમારે તેમને સમજાવવા જોઈએ. એમને પ્રેમથી કહેવું જોઈએ કે જુઓ, તમે આટલી મોટી ભૂલ કરી દીધી છે જેના કારણે અમને આટલું બધું નુકસાન થયું છે. આગળથી તમે આ વાતનું ધ્યાન રાખજો કે આવી ભૂલ ફરીથી ના થાય. તમારા માતા પિતાને પ્રેમથી સમજાવશો તો તે સમજી જશે. તેમને મારવું, ઝઘડવું, ગાળો આપવી તે યોગ્ય ન કહેવાય, તેમનું અપમાન થયું કહેવાય. જે લોકો આવું કરે છે, પોતાના મા બાપને ગાળો આપે છે, તેમને મારે છે, તેમની સાથે ઝઘડો કરે છે, તે લોકો હંમેશા યાદ રાખજો કે એક દિવસે સંપૂર્ણ રીતે તેઓ બરબાદ થઈ જાય છે. વહુએ વિચારવું જોઈએ કે ઘણીવાર સાસુ અને સસરા તેમની વહુને નાની મોટી વાતો કહી દે છે, પરંતુ ઘરની સ્ત્રીઓ નાનામાં નાની વાતને પણ વધારે મોટી બનાવીને પોતાના પતિને જણાવે છે, રડવા લાગે છે અને એવી નાની નાની વાતોને મોટી કરીને પોતાના પિયરમાં મા બાપને જણાવીને તેમને ભડકાવે છે, જેનાથી અફવાઓ ફેલાઈ જાય છે અને તે નાની વાત ખૂબ જ મોટી સમસ્યાનું રૂપ લઈ લે છે. દરેક વહુએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ
કે તે પોતાના સાસરીની વાત પોતાના પિયરમાં ત્યાં સુધી ન જણાવે કે જ્યાં સુધી તે જણાવવી જરૂરી ન હોય. આટલું કહ્યા બાદ તે મહાત્માજી ત્યાંથી જવાની તૈયારીમાં હતા, પરંતુ પતિ પત્ની જે વૃદ્ધ થઈ ગયા હતા તેમણે કહ્યું કે હે મહાત્મા, તમને તે વાયદો તો યાદ છે ને જે તમે આવતા સમયે કર્યો હતો? ત્યારે સાધુ મહાત્મા કહેવા લાગ્યા કે તમે મારી સામે એ નિશ્ચય કરો કે આજ પછી તમે તમારા પુત્ર અને વહુને ક્યારેય પણ હેરાન નહીં કરો. તે દીકરીના સાસુ અને સસરાએ કહ્યું કે હા મહારાજ, અમે તમને વચન આપીએ છીએ, અમે તમારી વાતોનું પાલન કરીશું. ત્યારબાદ તે સાધુ મહાત્માએ તે પુત્ર અને તેની વહુ પાસેથી વચન લીધું કે આજ પછી તેઓ તેમના વૃદ્ધ મા બાપને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં આપે. આ વચન લીધા બાદ તે મહાત્માએ કહ્યું કે પહેલાં તમે તમારા વચનનું પાલન કરો. જ્યારે તમારા ઘરમાં સુખ અને શાંતિ આવી જશે ત્યારે જ અમે તમારા ઘરમાં ભોજન કરીશું. આટલું કહ્યા બાદ તે સિદ્ધ મહાત્મા ત્યાંથી ઊભા થઈ ગયા અને પોતાની કુટીર તરફ ચાલવા લાગ્યા. તે દીકરીના માતા પિતાએ પણ તેમના વેવાઈ પાસેથી રજા લીધી અને તેઓ પણ પોતાના ઘરે પાછા પહોંચી ગયા. જ્યારે તે દીકરીના સાસુ સસરાએ તે મહાત્મા દ્વારા જણાવેલી વાતોને પોતાના જીવનમાં ઉતારી ત્યારથી જ તેમના ઘરમાં સુખ અને શાંતિ રહેવા લાગી. પહેલાં જ્યારે તેમની વહુને જોઈને તેમને ગુસ્સો આવી જતો હતો, ત્યારે હવે તે જ વહુ તેમને સંસ્કારી લાગવા લાગી. તે વહુ પણ પોતાના સાસુ અને સસરાની ખૂબ જ સંભાળ રાખવા લાગી અને તેમની સાથે એવી રીતે વ્યવહાર કરવા લાગી કે જાણે તે તેમના સાસુ અને સસરા ના હોય, પરંતુ તેના પોતાના માતા પિતા હોય. ધીરે ધીરે હવે તેમના ઘરમાં સુખ અને શાંતિ રહેવા લાગી. ત્યારે તેનો પતિ પણ ખુશ રહેવા લાગ્યો. આવી રીતે ધીરે ધીરે ઘણો સમય પસાર થઈ ગયો. ત્યારે એક દિવસે દીકરીની માએ તેમના પતિને કહ્યું કે આપણી દીકરીને પોતાની સાસરીમાં રહે આ વખતે તો ઘણો બધો સમય થઈ ગયો, પરંતુ આપણે કોઈ પણ પ્રકારના તેના ખબર અંતર જાણ્યા નથી. એકવાર આપણે આપણી દીકરીના સાસરીમાં જવું જોઈએ અને જોવું જોઈએ કે તે કેવી રીતે રહે છે. તે દીકરીના પિતાએ કહ્યું કે તું સાચું કહી રહી છે, હું આવતીકાલે જ આપણી દીકરીના સાસરીમાં જઈ આવું છું અને ત્યાં જઈને તપાસ કરું છું કે તેને હવે કોઈ તકલીફ તો નથી ને. જ્યારે બીજા દિવસે તે દીકરીના પિતા તેની દીકરીની સાસરીમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમની દીકરી તેના સાસુ અને સસરાનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખી રહી હતી. તેના સાસુ સસરા પણ તેમની દીકરી સાથે એક માતા પિતાની જેમ જ વ્યવહાર કરી રહ્યા હતા અને આખા ઘરમાં બધા જ લોકો ખૂબ જ પ્રેમ અને આનંદથી રહેતા હતા. આ જોઈને તે દીકરીના પિતા વિચારવા લાગ્યા કે આ એ જ પરિવાર છે અને એ જ આપણી દીકરી છે અને એ જ તેના સાસુ અને સસરા છે, જેના કારણે અમે પરેશાન રહેતા હતા. પોતાની દીકરીના ઘરમાં સુખ શાંતિ અને પ્રેમનું વાતાવરણ જોઈને દીકરીના પિતા ખૂબ જ પ્રસન્ન થયા અને તેઓ એક દિવસ પોતાના દીકરીના ત્યાં રહીને બીજા દિવસે તેમના ઘરે પાછા આવી ગયા. કોઈ પણ પિતા નથી ઈચ્છતા કે તેમની દીકરીનું ઘર બરબાદ થાય, તેના ઘરમાં હંમેશા ઝઘડાઓ થતા રહે. દરેક મા બાપ ઈચ્છે છે કે તેમની દીકરીનું ઘર ક્યારેય ન તૂટે, હંમેશા તેમના ઘરમાં સુખ શાંતિ બની રહે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.